મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ભાજપના સાંસદ અને ધારાસભ્ય ચૂંટણી લડવા માટે મેદાનમાં આવ્યા છે અને આ ચૂંટણી જે છે તે સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભાજપે પેનલ જાહેર કરતા ભડકો થવાનું નક્કી છે। સાંસદ પ્રભુ વસાવા માંડવીથી તો એમએલએ મુકેશ પટેલ ઓલપાડથી ચૂંટણી લડશે। જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ 84 બેઠક પરથી ચૂંટણી લડશે। એક વ્યક્તિ અને એક પદનું સૂત્ર સહકારી ક્ષેત્રના નામે ભૂસાવાનું નક્કી છે। 9100 કરોડનું ભંડોળ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી આ વર્ષે રસપ્રદ થવાનું નક્કી છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને સહકારી ક્ષેત્રની આ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે। પોતાના વતન માંડવીથી પ્રભુ વસાવા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, તો ઓલપાડ બેઠકથી ધારાસભ્ય મુકેશ પટેલ ચૂંટણી લડવાના મૂડમાં છે। આ તમામની વચ્ચે ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ સંદીપ દેસાઈ પણ બેંકની ચૂંટણીમાં હાથ મેદાને પડે તેવી અહેવાલ દેખાઈ રહ્યા છે। સંદીપ દેસાઈ તો સુમુલ ડેરીના ડિરેક્ટર છે, ત્યારે સવાલ એ છે કે ભલે આ સહકારી ક્ષેત્ર હોય, પરંતુ રાજકીય પક્ષોને તેમાં પડી રહેલો રસ બેંકમાં કેટલી મલાઈ છે તેને ઉજાગર કરી રહ્યું છે। આપણી સાથે એડિટર રોનક પટેલ જોડાયા છે અને તેમની સાથે પણ એક મહાનુભાવ જોડાયા છે। જી રોનક। સંદીપભાઈ આપણી સાથે જોડાયા। સંદીપભાઈ, આપનું સ્વાગત છે। સંદીપભાઈ, તમે આખી નવી પેનલ બીજેપીએ જાહેર કરી, તો શું જે જૂની પેનલના લોકો હતા, જે ભાજપ સમર્થિત હતા, ભાજપના ધારાસભ્યો રહેલા હતા, એ નારાજ નહીં થાય? ભારતીય જનતા પાર્ટીને જે પેનલ જાહેર થઈ છે એની અંદર તમામ ક્ષેત્રના લોકોને આપણે સમાવેશ કરેલો છે, કારણ કે બેંકનું કામ આર્થિક કામ છે, એટલે ઘરે લોકોની જરૂર હોય છે। સંજોગોમાં તમામ જ્ઞાતિ અને રાજ્ય સરકારનું કામ હોય તો ધારાસભ્યશ્રી છે, સંસદ દિલ્હીનું કામ હોય તો પ્રભુભાઈ છે, પાર્ટી પ્રમુખ તરીકે હું છું, સુગર ક્ષેત્રના બી મંધાટો આવશે, કારણ કે અમારું મહત્તમ ધિરાણ સુગર ફેક્ટરીમાં પણ છે। તો તમામ લોકોને સાથે રાખવાનો પ્રયાસ આપણે કરીએ। પણ સંદીપભાઈ, બે પૂર્વ ધારાસભ્યો તમારા જ પક્ષના જે બોર્ડમાં હતા એમને આઉટ કરીને નવી પેનલ આવી ગઈ, તો એ તો નારાજ તો થશે ને? અમને જે જાણકારી મળી એ પ્રકારે આજે કઈ બેઠક પણ કરવાના? ભારતીય જનતા પાર્ટીમાં તો તમામ કાર્યકર્તાઓને નાની મોટી જવાબદારી મળે છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી। એ ક્યાંથી મળી જોઈએ? અને બીજું કે સાંસદ અમારા માનનીય ધારાસભ્ય, બેંકમાં પણ સાંસદ, જિલ્લા પ્રમુખ આપ પણ બેંકમાં, આપ પણ સુગુલમાં। રોનકભાઈ, ધનસુખભાઈ જિલ્લા સહકારી સંઘના પણ ઉપપ્રમુખ છે। અમારા કીટભાઈ પણ અસનાર કોટન મંડળી, કાંઠા સુગર ફેક્ટરી। જો તમે જાતે કીટભાઈ નામ બોલ્યા, મેં તો કીટભાઈની નારાજગીની વાત જ નહીં કરી, તમે નામ બોલ્યા। ના, તમે માજી ધારાસભ્ય નામ બોલ્યા એટલે કહું છું કે એવું કઈ નથી, બધા એક રાગેદારથી ચૂંટણી લડવાના છે। પણ તમે તો એ પક્ષમાં કહેવાવાળા લોકો છો કે એક વ્યક્તિ એક હોદ્દો, તો જો તમારી જોડે સુમુલ બી થઈ ગયું, તમારી જોડે બેંક પણ થઈ જશે, તમે જિલ્લા પ્રમુખ પણ ખરા, સાંસદ પેલા ખરા। રોનકભાઈ, સહકારી ક્ષેત્રમાં જે આપણા પ્રદેશ અધ્યક્ષ સાહેબે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની જે સમર્પિત કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ લોકો ચૂંટણી લડે, કોંગ્રેસના લોકો સાથે લડવાનું નથી અને આપણે પાર્ટીએ લડવાનું છે। પરંતુ હું તમને એમ કહું છું કે આ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જે બધા કસાયેલા આગેવાનો છે એ ચૂંટણી લડે છે। બેંકનું આર્થિક પાસું હોય ત્યારે કસાયેલા લોકોની જરૂરત છે, એટલે મને લાગે કે આ બધા તમામ વર્ગના લોકો, તમામ અનુભવી લોકો। સંદીપભાઈ, કસાયેલા લોકો તમારા પક્ષમાં તમે 4 લોકો જ મને સમજાવો, સાંસદ, ધારાસભ્ય, બીજું સહકારી ક્ષેત્રમાં કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઇલેક્શન લડે, પણ સાહેબની લાગણી મને ખ્યાલ છે તો એવી છે કે જે જિલ્લામાં કોઈ સંગઠનનો હોદ્દો ધરાવતો હોય અને જિલ્લા પંચાયતમાં કોઈ જવાબદારી હોય તો એ જવાબદારી બે ગણી શકાય। સહકારમાં તો આપણે પક્ષનો સિમ્બોલ નથી આવતો, પણ પક્ષના લોકો ચૂંટણી કસાયેલા લોકો, ભરોસો છે કે પેલા બંને અપક્ષમાં કે અલગ રીતે અલગ પેનલ બનાવીને ફોર્મ નહીં ભરે? મને લાગે કે તો બધા ઘીના ઠામમાં ઘી ચડી જશે। વાત થઈ ખરી, ઘી ગરમ થયું ખરું? ના, એટલે હજુ અમે આજે ગાંધીનગર મીટિંગ છે, તો અમે તો ગાંધીનગર આવતીકાલે બધા સાથે મળીને એક રાગે એવા પ્રયાસો અમે કરવાના છે। સંદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર। ચિંતન, વાત એ ચોક્કસ છે કે રાજકીય પક્ષોનું હવે સીધું ઇન્વોલ્વમેન્ટ છે અને આ માફ કરજો, આ બેંક જેનું કરોડોનું ભંડોળ પણ છે, સુરતની સૌથી મોટી બેંક પણ છે, એટલે સ્વાભાવિક રીતે જ રાજકીય પક્ષોને ઇન્ટરેસ્ટ હોય, પરંતુ સવાલ એ ચોક્કસ છે કે શું પૂર્વ બે ધારાસભ્યો
તેમને પડતા કેમ મુકાયા, તેની જગ્યાએ સાંસદ અને ધારાસભ્યનો સમાવેશ કેમ કરાયો. આભાર રોનક જાણકારી આપવા માટે. તો સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી આ વખતે રસપ્રદ બનશે એ વાત નક્કી છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.